તારા વાળ કપાવાના છે? મારે નથી કપાવાનો. તો વરસાદ હવે ફાસ્ટ ચાલુ થઈ ગયો છે આમ જોવામાં. કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં થઈ છે? મારા બ્લોગ જોતા બધા મજામાં હોય તો તમને લાગ્યું અત્યારે હું ક્યાં છું? તો અમે સેવી તો ક્યાં સેવી? આજ પ્રિન્સ આપણને ઓલું એન્ટ્રો દે છે તો જો. આજે અમે આવ્યા છીએ સમાજે, કારણ કે કાલે તિથિ છે તો આજે અમે રાત્રે સાફ કરવા આવ્યા છીએ અહીંયા બધું. તો આ તમે જોઈ શકો છો બધું સાફ સફાઈ થાય છે. જો અત્યારે અમારે અહીં જો ડેકોરેશન કરવાનું છે તો તમને બતાવી દઈશ અમે ડેકોરેશન કેમ કર્યું, કેમ કે સવારે મસ્ત લાગશે અને સાંજે ભજન છે એટલે તમે બને રહેજો બ્લોગમાં. તો અત્યારે જો અહીંયા સાફ સફાઈ ને એવું બધું હાલે છે. અહીંયા અડધા અહીંયા બેઠા છે. આ બધા કઈ કામ કરતા નથી. અહીં જો કેટલો કચરો છે, આ કચરો નથી લેતા એટલે એ હાવના લઈને વાળવા માંડે. તો 10:50 થઈ છે તો અત્યારે જો કેટલું થઈ ગયું, તો એટલું થઈ ગયું છે. પાંદડા સડી ગયા છે, હજી સિરીઝ બધી બાકી છે, જે સિરીઝ લગાડવાની છે અને આ તો આવું થઈ ગયું છે. તો 12 વાગી ગયા છે અને ચા આવી ગઈ છે. તો બધાએ ચા પી લીધી છે પણ હું પી લઉં. આજે બધું કામ તો લગભગ પૂરું થઈ ગયું છે, ખાલી સિરીઝને અંદર લાગી ગયું. હવે મેન વાયર લગાડવાનો છે અને લગાડીને પછી ચેક કરવાની છે થાય છે જ નહીં. તો અત્યારે જો હું પાછો વહી આવ્યો છું અને સિરીઝ જો અહીંથી બતાતી દેશે, કેમ કે હવે હું છે ને ઘર તરફ જાઉં છું. તો કેમ કે સાંજ એટલે 12 વાગી ગયા છે એટલે ઘરે જ આવી છે. હવે છે ને આપણો બ્લોગ છે ને આપણે સવારે ત્યાં કન્ટિન્યુ રાખીશું. સવાર પડી ગઈ છે અને અત્યારે હું પીસી કરવા ધાબુ પર આવ્યો છું ને પીસી કરીને હવે વાળ કપાવવા જવાનું છે. તો આપણે જો આ દુકાને આવ્યા છે, ઘરની જ દુકાન છે આપણી. તો આવું બધું જો હાઈફાઈ છે ને, એસી વાળી છે હો. શેઠ કાંઈ જા શેઠ જો અહીંયા બેઠા છે, ફોન ઘૂમડે છે. તો આપણે વાળ કપાઈ નાખી. આવા કાંઈ પાસે બધું બાજુથી એક વિડીયો શૂટ કરી લીધો હશે, એ આવી જશે ચેનલમાં, તમે જોઈ લેજો. આ બીજો ભાઈ બંને એક વાળ કપાવવા આવ્યો હશે. તા તો જો આવા વાળ કાપ્યા છે આપણે, કેવા લાગે જો? મને તો સારા જ લાગે છે. તારે વાળ કપાવવાના છે? મારે નથી કપાવવાનો અત્યારે, વાળ જ નથી તારે, શું કપાવે? તો 2 વાગી ગયા છે તો અત્યારે છે ને આમાં ટ્રેક્ટરમાં સામાન ભરવા ટ્રેક્ટર લાવ્યા છે. એટલે હું નથી લાવ્યો, આ તો સામાન આપણે નાખવાનો છે આ ટ્રેક્ટરમાં, ટ્રોલીમાં. અહીંથી બધો સામાન આપણે કાઢી નાખ્યો છે અને બધો છે ને અહીંથી સામાન આમાં નાખ્યો. તે વરસાદ આવી ગયો છે આમ જોવો, વરસાદ જેવું થઈ ગયું છે અને ટીપાઈ પડે છે થોડાક. વરસાદ હવે ફાસ્ટ ચાલુ થઈ ગયો છે આમ જોવામાં. અડધી વસ્તુ આ જો અહીંયા મૂકી દીધી છે, કેમ કે એમાં મોટર આવે એટલે પલ્લી જાય એટલે નો બગડી જાય ખોટું. તો વરસાદ વહી ગયો છે અત્યારે જો ભરાઈ ગયું છે. 2-3 ફેરા થાય છે. અત્યારે ટ્રેક્ટર છે ને બહાર કાઢવાનું છે. મારું ટ્રેક્ટર ટ્રેક્ટરની વાહે ગયા છે, કેમ કે અંદુ સામાન છે ને ઉતારવાનો છે. એટલે અમે 3 જણા સેવી અત્યારે. તો ઘરે કામ ન કરવું તો હાલે, પણ અહીંયા બધે કામ કરવું પડે. તો 8:50 થઈ ગઈ છે અને બેનો એ બધા જમી લીધું છે. અત્યારે છે ને આદમી બધા બેઠે છે જો. અને જમવામાં છે કઢી ખીચડી અને સેવ ટમેટાનું શાક. તો બધાએ ખાઈ લીધું છે, અડધા બેઠા છે અને જે પીરસતા હતા અત્યારે છે ને ખાઈ છે જો. અને પરીક્ષિત આપણું બહુ ખાઈ લીધું છે કે તો ખરી? બહુ નથી ખાધો, ડાયટિંગ ઉપર છું. કેટલું ખાધું બોલતો? 2 વાર જ લીધું ખાલી. હું બધું બધું બસ તો 5 રોટલા ખાઈ ગયો હશે.
ટૂંક સમયમાં નવરંગ ભજન શરૂ થાય છે. તો આજ પરીક્ષિતને કહેવાનું છે એમાં ગાઈ શકે તો ન ગાઈ શકે, એટલે બોલી શકે જ નહીં ભજન. ભજન તો ન હોય, એટલે ભજન ના હોય પણ એ પાછો ધૂન ગાય છે. તો ધૂન ને ભજન અલગ પડે છે, કેમ કે આવડતું હોય તો ખબર નહીં. પરીક્ષિત એટલે અહીંયા સામું જો ને પાણી નથી પીવું, એટલે પાણી પીતું હતું પેલા. 5 મિનિટ 5 મિનિટ. હવે બોલ. તો તારે ભજન ગાવાનું છે? અમને ભજન નથી આવડતા. કેમ? બસ અહીંયા 10 પાસ કરીને અત્યારે અહીંયા પહોંચ્યા છે, ઈ ઘણું છે. તો એને છે ને અહીંયા ધૂન આવડે પણ ભજન નથી આવડતા. એને ધૂન કઈ આવડે? આગળ બમ આપણી સ્પેશિયલ ધૂન છે. અને આગળ બહુ સ્પેશિયલ ધૂન છે. તો ભજન ચાલુ થઈ ગયા છે, તો અવાજ તો આવતો થશે તમને. તો અત્યારે ઘડી કાંઈ બેઠા છે, થોડુંક એડિટિંગ કરી નાખ્યું, પછી તમને ભજનમાં લઈ જાવી ના. મસ્તરામ બાપુને પેરમાં મરેભાઈ માળી અને સાઉન્ડ ઓપરેટિંગમાં પિયુષભાઈ ચૌહાણ. બળી લાગણ વેળામાં પેડ બળી લાગણ વેળામાં જાલીને મનોરથ આમાં કેવું પડે તાળી તો બધા એકી સાથે એ બધા તાળી પાડો તો મારા રામની રે તાળીના ભજનો એ તાળી પાડો તો મારા રામની રે હોલી તો એ વાતું કરો રે વાતું કરો
मेरे भारत का बच्चा નો ડાઉટ મારી પાસે માઇક્રોફોન છે પણ તમે લોકો મારા કરતા વધારે છો દુકાન ગલત બગલ પડતી જ છે નામે હા યાર हर घर में बच्चे एक मेरे भारत का बच्चा તો ભજન પૂરા થઈ ગયા છે તો અત્યારે છે ને અહીંયા બકાલું સુધારવાનું છે તો ગાઈઝ હવે અમે ઘરે જઈએ છીએ કેમ કે ભજન પૂરા થઈ ગયા છે તો અમે છે ને આ ટોલીમાં જઈએ છીએ જેમાં આપણે વાયસન આવ્યા હતા એ ટ્રેક્ટર અને માલિક આ છે આપણા એ ટ્રેક્ટર રખાવશે ફૂલ બાકાજી કી અને જો આમ પારો આવે છે આમ જો ફોક્સ કરીને આવે છે તો એ તે આપણો નાનો આમ તો બ્લોગર છે એને તે આપણે શીખવાડી દીધું છે થોડુંક બ્લોગિંગ બધાને શીખવાડી દેવાનું છે પછી એકને તો હાલો આપણે ઘરે જાવી સલુય નથી થતું હોય છે તો શું છે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે એ બોલો રમા પીરની જય હાલો ટ્રેક્ટર ચાલી ગયું છે એટલે આ હુઈ જો એને બહુ ઊંઘ આવે છે બોલ બાકા છે કે 4 વાગી ગયા છે 5 વાગી ગયા 5 બધા ઊંઘમાં છે જો આ ઊંઘમાં છે આ ઊંઘમાં તો જગાડ્યો થો અને આ એડિટિંગ કરે છે એટલે એ બતાતું નથી 4:44 થઈ છે એટલે 5 વાગ્યા કેવાય આમ જોવો ઉડે તો થાવો એટલે રાઈડ નથી પડવી કૂતરા વાહે પડશે તો બ્લોક છે ને આપણે છે ને પાર્ટ 2 આવશે આનો એટલે આપણે અમારે સમાજ જે જવાનું છે એટલે પાર્ટ 2 આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો અહીં પકડી રાખવું પડે નકર હું પડી જાઉં તો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા બ્લોગમાં નેક્સ્ટ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય